કાકા બહાર આવો બહાર આવો. શું આખો તારો બાર બોલાય કરે જા જો તાર દોડતો જ આવતો હે કોક દાડો હા ખાઈને હવડો આવે હેઠો પડે તો મજારો આવ્યો. મધવારો આવ્યો તો હું શું કરું એમાં દવા ખાવું હે ના ખાવું તે મફત આવે છે પૈસા આલે મફત કોઈ ના આલે. પૈસેથી મધ આલા ઓએ એટલે આ પૈસેથી વળી મધ તો ખવાતું છે પૈસેથી મધ એટલે અમારી જવાનીમાં અમે નેના હતા ને તારી જેટલી ઉંમરના તારા અમે બકરા તારો જતા પેપલ અમને આકડીએ ખરાબમાં ત્યાં મધ બેઠું હોય ને ઝાડામાં તો બીડી એક હરગાઈએ નકર પછી શું કરીએ ખબર નારીઓનું સોડિયું હરગાઈએ નકર પછી કોથળો નહીં આવતો પેલો એ આનો કટકો લઈને હરગાઈએ ધુમાડો આલીએ ને એક ધુમાડો બધી મોશે ઉડાવી જતા અને શુદ્ધ તાજું સ્વાદિષ્ટ મધ ખાતા હા બેસાતું મધ ના ખવાય હા પણ એમ નહીં મોસો ચોટી જાય તો શું કરવાનું? કશું ના ચોટા એટલે મને કેટલે મધ પાડી નાખ્યા આવો એવું તાણ પછી વગર ધુમાડો ઉડાડી મેળતો મોશે હું હા સારું પેલું મહેનત કરી ખોટી મોસો ચોટી જાય. કશું એક મોસ ના ચોટ તારે મધ ખાવું હોય ઓવે એટલે આ મને તને મધ ખવડાવશે એ બહુ શુદ્ધ તાજું ને સ્વાદિષ્ટ એકદમ ઓરિજિનલ. આ લોકો રે ને આ લોકો તો મારા બેટા છે ને મિલાવટ કરતા હોય મિલાવટ એટલે આ મધ ની અંદર શું કરે ખબર છે તને સાહણી નાખે સાહણી ખોટની એવું હોય? હા ખોટની સાહણી નાખમ હોય ના અને તાણે પછી તાર વેચવા વાળા તો થોડોક ઓરિજિનલ મધ તમને ખબર હતા હશે કશું ના ખવડાવે ઓરિજિનલ મધ ખાવું હોય ને તો આપણે જાતે જ પાડવા જવું પડે. હું મેં પેલી વાળમાં હમણાં ગયો હતો ને તે મોસે ભણભણ થતી હતી હમણાં જવું અને પહોંચી જવું અને પાડીને લાવું પછી તમને એકદમ તાજું ખવડાવ હો ટેન્શન ના દે જાહેર પેશે ચાર્જ પૂરો કરતો હોય ઉપર બહાર થતો ને એમાં બે જણા બાકી રહી ગયા પાવાના તો બળી ગયું હકે અમુક તો પાણીના પાયું કરવાના નહીં કોઈ અને બાકુ ઘાસ ચારો બધો ઉકાઈ ગયો આ જગા હું પાણી વાળ્યું છે થોડું ઘણું લીલું થઈ જાય તો વળી ધોરણ નાખવા થાય રમાજી આવો જંતીલાલ શું કરો હો એટલે જંતીલાલ પાણી યાર બાદ જો કઈ ચારા હકે પાયા વગર હું કઈ જાય એટલે આજ વળી ખેતરમાં આવ્યા તો કીધું મારે શું મૂકવી નાખ્યું છે બધું જોજો કે આખું તમારે તો પણ બાજરો છે બહુ ઘણું સારું છે થોડો બદલે આટલું થોડો બદલે રાખું છું આ વચમાં આટલું હમણાં પોતા બહાર જતો રહ્યો ને તો પાયું ના એમાં બધું ગરમી જેવી પડે છે ગરમી પડે પણ અમારે તો શું આ વરસાદની વાટ જોઈને બેઠા છીએ વરસાદ આવે ને તો આ ઢોરા માટે કોઈ 4-12 થાય અને અમારે તો હાલ ઢોરાનું શું છે આડે અવડેથી સરિયા વેચાતા લઈને વાટી લાવીએ છે વાત સાચી છે જંગીલાલ તો હવે વેચાતા મળે એમ નહીં હવે તો આગથી પાકથી જો વાયેલા હતા ને કોઈ જાહેર વાયથી બાજરા વાયા હતા પણ હવે કશું રહ્યું નહીં હું જ કહું છું આ ઘરમાં પેલા હું આ ખાસું બોલ્યો કોઈ આ હુકવી નાખે તને હરિયા હોય તો આપણે પોતા આખા ના થઈ વાટી નાખવા ઓ વાટી આ તો જે ઉભો બાજુ હુકાય એવી ગરમી પડે આ વરસાદ આવી જાય ને તો ભગવાન બહુ જ સારું કરે તો જયંતિલાલ જોવું ના પડે તમારા જેવાને હું ભારો કરાવું યાર અને આ ચકલા પોપટા બચારા છે ને પાણી આમ ખરા તડકે આમ બોલતા હોય બચારા હા ચાલ તો ભાઈ ઉપર વાળો છે કે ચમ આપણા ઉપર ઈશ્યુ પડ્યો છે ના ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો વરસાદ તો આવશે આ બધી આગાહીઓ છે ને લોકો આગાહીઓ કરે પણ આ બધાની આગાહીઓ ખોટી પડી એ આપણે પણ વરસાદ તો માગીએ ને હવે આ આષાઢી બીજ સુધી આવી જવો જોઈએ મને એવું લાગે છે આવી તો સારું ને કે પછી આ ટોરન બાપડે ખવડાવવા પડે આપણે પૂરું ક્યાંથી કરશે વાત સાચી છે હે હું શું કહું છું મને 1-2 ભાડા હાલજો ને ઉસીતા જયંતિલાલ હાલ તો હું કીધું ખરી કે જો આખું બરોબર કર્યું છું પણ મારા આટલી ખોટ પડી છે કોહડો હવે હાલ પાવું છું એમાં કેટલા ઠૂંઠા પોકરે એના પણ આધાર રહે હવે હું જ ને પૂરું કરું મારે વિચાર એવું થાય કે મારે વેચત લાવવું પડશે મારે અમને શું સરિયામાં હમણાં વાઢી નાખ્યા છે ને એટલે હવે પોકરે ધાણે પાછી 4 થાય એટલે તમારે આગળ આવ્યો તો હું જયંતિલાલ હાલ નહીં તો 5 દાડા પછી ઓટો મારજો કદાચ થઈને જ્યાં પોકરે ને તો હું તમને એકાદો ભારો કરાવું 2 દાડામાં આવો ને સારું 2 દાડા તો તરત ના થઈ જાય ને 5 દાડાથી લમણો કરજો પાછા ત્યાં હું ચારો મારતા હું સારું આ ધોકો છે ને આ હુત્રનું ગાભું વધી કાઢું એટલે લોબા હાથે ઓમ કરી આલું ને ધુમાડો તો આપણે હાથે બાથે કઈડે નહીં ફીટ બોધા દે નકદો વસુટી ગયું અને મોશો ઓહા થઈ તો મને તને ખુજવાડી નાખી તને મોશો ઓહા પર છે ખુજવાડી દેવાની
કાકા મત પાડીને આયા? આ હા ને મત પાડવા માટે હું બનાવું છું. તો હજી નહીં ગયા તમે? હવે તો હું હવે અને દિવાળીની વાર ના કરો તમે? આરી અલ્યા આ દિવાળીનો મેર મેળાયું નહીં બનાવતો તું સમજો. તારા મનમાં એમ કે આ મેર મેળાયું બનાવ્યું એમ? ઓવે. અલ્યા આ દિવાળીનો મેર મરાયું નહીં બનાવતો. આ તો છે ને પેલી મોશેર ઉડાડવા માટે ધુમાડો કરવા માટે આ ઘાપું પહોંચ્યું મી જોઈ. આ ખોટા એટલે કથલા કરો ને કદાચ પેલું વેચાતું લઈ લીધો તો સારું. કશી વેચાતું બેસાતું ના ખાવાનું હોય તો વરસાદ પડતો નહીં. કાઠું વરસ ચોય તને વેચાતું મત લાઈ ખવડાવ તો પૈની પેદાશ ની ઘડીની નવરાશ ની ગીઝા હાવ ખાલી હે ને. ચારના હવાના કો હું જઉં જો હજી ગયા નહીં. આ શું હોય? હા શું કહેવાય? પેટી એવું આ. આ પેટીથી કઈ ધુમાડો હળગાવીશ ને પછી આમ લો હાથે ઓમ કરી આલી છે ધુમાડો એટલે ઉડી જાય. અને હું લીધું હોય આ માથા પર વેતી નાખી છું આમ કર્યું આમ એટલે ને મોછો મને કઈડા નહીં પગારતા ના. તારા આબુ હંગાત મારે હવે આવું આવું હોય ને હા. હા તો લે તારી ના ના એક કામ કરો તમે જતા હો, મારે લેસન બાકી લેસન કરું હું. હા રે બહેણી લાયક ઘરમાંથી તાર આખી બહેણી ભલ્લાવ આજુબાજુ હોય ને આખી વાળમાં એકી મેલું નહીં. આખી વાળમાં જેટલા મધ હોય ને બધે પાડી નાખું. 6 મહિના સુધી મદદ ના લેતા. કોઈ દાડો છોકરો એમ ના કે કાકા મધ વેસાતું ખાવું હોય. લા બહેણી લાય લો. આવડી જેડી મોટી ના લવાય નહીં હાર હેડ કશો હતો નહીં. હે મનુ હવે મોડું ના કરે ફટાફટ પહોંચી જા. તડકો હારો હોય મધ ફટ લઈને ઉડી જા. ધુમાડો આવે ને તદ મોછો ઉડી જા. તબ કે તડકાની મોછો તો જબર ઉડે ખાઈ ધુમાડો અડવો જ જોવો હોય ને. જો ઢાઢું થઈ જા ને તો પછી મોછો નહીં ઉડે. ગેણા હા નહીં ધુમાડાથી જવાય. આ ઉના વરમાં તો વરસાદે નહીં આવતો. બોલો વરસાદ હવે તો શીખર કઈ બાજુ જતો રહ્યો છે એ જ ખબર નહીં પડતી. કંટાળી ગયા વાવેતર કરવું છે પણ હવે વાવેતરે શું કરવું? વરસાદ પડે તો કોઈક વાવેતરે કરીએ. બાજરી વાવી છે ચોમાસું પણ ચોમાસું બાજરી પહેલું હવે બોરના પોણીએ તો નહીં વાવી. વરસાદ પડે ને પછી જ બાજરી વાવી છે. પછી બિયારણ લાવીએ સિવાય ખર્ચો નહીં કરવો. વરસાદની રાહ જોઈને બેઠો છું આ વખતે તો. વરસાદે જતો રહ્યો. અધિક મહિનો ખોટો આવી ગયો વચમાં. નકારતા વરસાદ થઈ જવો જોઈએ. આ અધિક મહિનો ના આવ્યો જ ને તો અષાઢ મહિનો પૂરો થવા આવ્યો તો અષાઢી બીજે જતી રહી હોત. પણ હવે અષાઢી બીજ પછી જ વરસાદ થાય. અમારે તો કેવું છે હોય કે જેટલી અષાઢી બીજ લેટ થાય ને એટલો વરસાદે પાવ લેટ થાય એવું છે. મારા ઓળશો વરસાદ ક્યારે આવે છે? મારે તો જમીને બધી કોરી ધાકોર પડી છે. બોલો જમીને હુકાવા મંડી છે પાણી વગર. તો વરસાદ આવે ને તો બચારા ઢોરને કોઈક વાવેતરે થાય. કોઈ લસકો બસકો વાહ ઉગા તો વાહ. ઓહો મારો ઓળશો ડાકુ ચો હેડ્યો ખરાબ બપોરનો. ઓ ડાકુ કયો છો? આ બાજુ ઓહો લાલભાઈ મારો ભાઈબંધ લાતો મારો દીકરી ભાઈબંધ લંગોટિયો. કેમ છે? મજામાં છે ને? હા મજા કોઈ નહીં ભલા મોણ. હવે વરસાદ આવતો નહીં ના ખેતરની વાવેતર કરવું પણ શું વાવેતર? વરસાદ પડે ને તો વાવેતર કરું. બાજરી વાવી છે. ના ના હારું થોડી વધારે વાવજો. મને કાચ બોરી આવી જઈ. તમે ચો હેડ્યા વેચમ આવા ડાકુ જેવા કર્યા હે. વેચમ આવા કરે એમ? હે વેચમ આવા કરે એમ? ખરાબ બપોર 2 વાગે ચો હેડ્યા હે ડાકુ બનીને. એટલે હું જઉં મત પારવા પેલી હોમી વાડ દેખાડી જોઈ તે? ઓય જોઈ વાડ તો જોઈ. હા ઈ કરશે ને આવડું મોટું મત બેઠું હોય. હવે સોના મોના મત પાડ્યા ને ઘેર ભેગા થઈ જાવ. મત પાડે પાપ લાગે હાથ ઘર ભાગો એવું થાય. મત પડાતા છે ભલા મોણા મત ખાવા વેચાતા લાઈને ખાઈ લો ને. અને ભમરા કઈ છે તો ખરાબ અફણના અત્યારે મોસો ખીચવાયેલી હોય. હેડ્યા છો તો મત પાડવા જો ને શરમ નહીં આવતી તમને? આ ઉંમરે મત પાડવા હેડ્યા છો? બળી જો વે કર્યા ડાકુ જેવા. એટલે વેસાતું મધ લઈને ના ખાવાનું હોય. વેસાતું મધ લઈને ના ખાવાનું. તને ખબર નહીં હું નાનો હતો આવડો આપણે 2 બકરા ચારવા જતા પેલા આકડી અમને પેપલામાં. એટલે કેવા હું મધ પાતો બીડી લઈને ફૂ કરું ફટ લઈને માખું મધ ઉડાડી મેળતો ને હાથથી હારવી લેતો બધું મધ. એટલે આ મનીયો મધવાળા તરીકે ઓળખાતો નેનો હતો. એટલે ગમે તો મધ બેઠું હોય, કોઈના ઘરમાં બેઠું હોય, કોઈના લેબડા ઉપર બેઠું હોય, કોઈના સાપરામાં બેઠું હોય ભેંસોના, તો આ મનિયાને જ યાદ કરતા કે મનિયા મધ પાડી આલો મન. કેટલે મધ જવાનીમાં મારી પાડ નાખે ખબર નહીં બુઢે તને. હવે શાંતિ રાખવાને હવે મત પાડવા વાળા કેટલી વાર તો ગોથા ખાઈ ગયા તો જેટલી વાર મોસો કહી દીધા હું ઉપાડી પણ તમને દવાખાને લઈ ગયા છું ભલામાં. અને તમે એમ કહો મેં મત પાડ્યા. જોડે જોડે બકરા ચારતા હતા બધી ખબર છે. મત પાડ્યા વાળા ઘેર જતા રહો. અમને ખોટી મોસો કહી છે. હવે ખોટું રિએક્શન આવશે તમને. પાછું રિએક્શન આવે દવાખાને ભેગા ના કરવા પડે. જાઓ ઘેર જતા રહો મત પાડ્યા વાળા. આવા હાના કોણ હાલા છે આ ઉંમરે મત પાડવાના?
આ લીધું જો ચેવડું મોટું લીધું આ ગોટ મોટો આમ કરી નાખ્યો અને જોઈ ઓમ આપણે ઓમ લોબો ટોકો ચેલો લીધો તો ઓમ લોબો હાથ કરીને અને ધુમાડો આલી છે આપણે તો મત આગળ જવું કઈડો સીટે ધુમાડો આલી છે. મનોજી મારા કીધું વાપરો ઘેર વરી જો બપોરના 2 વાગ્યા છે મોસો ખીજવાયેલી હોય ત્યારે કઈડ છે અત્યારે મત ન પડાય મત પાડે પાપ લાગે હાથ ઘર ભાગો ને અને એક મત પાડો એવું કોમ છે મત ના પડાય વેચાતું લાઈને ખાઈ લેજો. આ મનુ કદી મોના નહીં આ મનુ એટલે વાત પતી જઈ મનુજી કે ને કરીને બતાવા. એ તો મને ખબર છે ઓએ તું જીદ્દીલો છે તું નહીં વાપરે પછી ભમરા મોસો કાઢશે ને પછી તમે કંટાળી પછી ઘેર આવશો. ઓએ જાઓ તમે તાર જવું જ મત પાડવા. ઓએ જાશે જ નથી અમે તો મત પાડવા બહેની હું લેવા લીધી એક નંબરનો લેટવો છે. હા તે તો સૂચકી હું પેલા એવો હતો ને અત્યારે એવો તું સુધર્યો તો નહીં લેટવા. આખા એડા ફૂરી આ ચોમાસું બેસી ગયું છે. આ તો ઓનું શું છે ઘણું ભ્યા ઓમથી વાદળી ખડે ને તરત વરસાદ આવી જાય પરો તો પછી આપણા એડા બધા પલટી જાય ને પછી હળગા એવા રહે ને હે મેણીઓ લાઈને પછી જાઓ આમ ઢળ પાડી મળતું ને તો પછી વરસાદનું તો પડે ના ને ભાઈ. આ તો વરસાદનું ભાઈ કોઈ નક્કી નહીં. હવે આપણે વરસાદ તો માજીએ ને ભાઈ આ સમય તો વરસાદનો થઈ ગયો ને પછી એટલે હું કરો શેતમાં રોટલા ખાધા કે ના ખાધા? ના લાલા ભાઈ આ એડા થોડા વ્યવસ્થિત કરતો તો હવે ચોમાસું બેહવા થયું છે આમ બેસી ગયું છે એમ કોકી ચોમાસું નહીં બેહે ઉનાળામાં તો વરસાદ આવશે નહીં. એટલે આવું શું બોલો અફલાદમી ઓએ પાપ વધી ગયું છે ધરતી ઉપર પાપ વધી ગયું છે પેલા મત પાડ કરે તોય ચોથી વરસાદ આવે. જે મત પાડ કરે મનુજી એટલે આ મનુને મારે આપણે ઊંધું શું છે એને એટલી ઉંમરમાં ચો મત પાડવા જો આવા નાવા ધરતી ઉપર હોય પછી ચોથી વરસાદ આવે વરસાદ બી આગળ ઠેલાય ને. વાત સાચી છે લાલા ભાઈ મત તો ના પડાય એ તો જાણી મશૂરો છે ને એક જણો કણ ભેગો કરી અને એ આપણે મત ભેગું કરતા હોય એ મત પાડવા જઈએ ને તો આપણે ઘર ભાજી નાખીએ ને એટલું આપણે પાપ લાગે. તો ભાઈ પાપ ના લાગે જ ને હે તો ચોથી વરસાદ આવે આવા આવા પાપી ધરતી ઉપર હોય આ પાપ કરતા હોય આ મોસીઓ બચારી મહેનત કરી મત બનાવતી હોય એમને મત બનાવે છે એમને મત ખવાય છે ના વેચાતું લાઈ ના ખાઈ લે તો એ પાછળ ના વાળો. મેં તો ઘણું કીધું પણ નતો ઓફરતો મારો ઓળશ્યો. જો મનુભાઈ આપણે ઊંધો છે ને આવા નવા આપણે પાપી બધા ભેગા થઈ પછી આ ઉપર વાળો રીતો હોય તો શું રીતો આપણા ઉપર. પેલા તો વરસાદ અધિક મહિનામાં વરસાદ આવતો ચત્તર મહિના વરસાદ આવતો સલંગ એલિયો કરતી. એટલે મનુભાઈ લાલા ભાઈ પોપન મોર તો સાબરકોઠામાં કેટલો વરસાદ પડ્યો તો પછી એને આપણે જે એક ટેપુ નહીં પડે બોલો આખો અષાઢ મહિનો પૂરો થવા આવ્યો તો હોય એવું જ કહેવાય ને. અધિક મહિના ના હોય તો અષાઢ મહિનો પૂરો ના થઈ ગયો કહેવાય. થઈ જાય ને થાય વાત સાચી તમારે કેવી. આ મણ્યા જેવા ધરતી ઉપર પાપી પેઠા છે. પાપી થાય ને આપણે તો આ બધું તોડી ને એમ તો મોટા વાદળા છેડો થઈ ગઈ. મેં ના પાડી હતી એટલે રહેવા દો જશો નહીં સુખની ઘર બાજુ વરી જો મત પાડાય નહીં પાપ લાગે. ના હું તો મત પાડ્યા નહીં રહું મત તો ખાવું જ છે એટલે મેં રહેવા દો. અમને મગરનો મોણો કહેવાય બુદ્ધિ જ નહીં એને એવડી મોટી ઉંમર છે ને ભલા મત પાડવા જવાય. સારું હેડો આવું હોય તો ઘરે હેડો આવું હોય તો જાવું છે હેડો ભલે મારે ટાઈમ થયો મારે પાછો. હા આટલામાં ચોક બેઠેલું આટલામાં ચોક જોવા દે હોય તું કેટલો તું નહીં વૈકની નહીં મારું બેટું હું મોર આવ્યો તારા નિશો ની રાખી હોય તો સારું હતું કોક ઘેધોણી મેલી હોય તો સારું હતું. આ ઝાડામાં જોવા દે ઓમય નહીં હા મને લાગે હારી જશે મોર આવ્યો તો ઓલા જેવું જોતું આવું બખોલા જેવું. બેઠું મનુ તોય જ્યું નહીં ઉપર જ બેઠું હોય તોય ખર્યું નહીં. વાહ ભાઈ વાહ પડી ગયો મનુ તારા મદનો મેર પડી ગયો હો આજ તો પાડીને જ જવું. હવે ના સંશેરવું નહીં થોડો શેટો જઈને અને આહાના કાકડો હળગાવા દે થોડે એના લાકડા ભેગા કરવા દે. આ એક બાજુ મેલવા દે એક બાજુ હાલ બહેની એક બાજુ મેલવા દે. હા વાગ્યો તો
આ ગોળે ખરે તૂટ્યું બળી જા હમણાં. વાહ ભાઈ વાહ, હરજો હરજો, મારો હરજો જ ખરી. એટલા કોટા છે, કોટા નવરા વાળમાં. હાય. હા, થઈ ગયો તમારો. હવે આસન માથા ઉપર ગોટી મોટી થઈ જવું. જા દેવા, કોઈ જોતું જ નહીં ને. એકમાં એમ કે આ ખરાબ બફરે તો મત પરવા આવે, વસ્તીનો હળગાઈ મિલ છે. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.